આજે આપણે ઇતિહાસમાં યુનિટ 2માં ગુજરાતના સોલંકીઓના શાસન વિશેની માહિતી મેળવીશું. એમાં ગુજરાતના સોલંકી શાસકોનો ઉદયની પહેલાં ચર્ચા કરીશું. ત્યાર પછી એના જે શાસકો છે એ શાસકોની વિગતવાર માહિતી મેળવીશું. તો ગુજરાતના સોલંકી શાસકોનો ઉદય. 1. પૂર્વ ભૂમિકા. ગુજરાતમાં રાજકીય એકતા અને વિકાસમાં સોલંકી રાજાઓનો મહત્ત્વનો ફાળો રહેલો હતો. આ સોલંકીઓ કોણ હતા તે બાબતમાં જુદા જુદા મતભેદો છે. મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણી અને હેમચંદ્રાચાર્ય રચિત દ્વયાશ્રયમાં સોલંકીઓની ઉત્પત્તિને લગતી જુદી જુદી કથાઓ છે. સોલંકી કુળને લગતા ગ્રંથો તથા લેખોમાં સોલંકી વંશને ચુલુક્ય કે ચૌલક્ય નામ આપવામાં આવેલ હતા. તેના માટે અન્ય શબ્દો પણ વપરાય છે. મોટાભાગે ચૌલક્ય વંશના અર્થમાં ગુજરાતમાં સોલંકી શબ્દ વપરાય છે. સોલંકી વંશનો પહેલો રાજા મૂળરાજના લેખોમાં પણ ચૌલક્ય વંશનો ગણે છે. કાશ્મીરના કવિ બિલ્હણે પણ પોતાના ગ્રંથમાં લખ્યું છે કે એક વખત સંધ્યાવંદન કરતા બ્રહ્માને ઇન્દ્રે અધર્મનો નાશ કરવા એક વીર પુરુષની ઉત્પત્તિ કરવા વિનંતી કરી. બ્રહ્માને પોતાના ચુલુક એટલે કે ખોભામાં પાણીની અંજલી લઈને એક વીર પુરુષ ઉત્પન્ન કર્યો. ચુલુક્યમાંથી ઉત્પન્ન થયેલ પુરુષમાંથી ચાલેલો વંશ એ ચૌલક્ય કહેવાયો હતો. ગુજરાતના સોલંકી કાળના ઘણા અભિલેખો અને ગ્રંથોમાં પણ આ કથા આપવામાં આવી છે. બીજી દંતકથામાં સોલંકીઓને ચંદ્રવંશી માનવામાં આવે છે. સોલંકીયાના મૂળ પુરુષ રઘુવંશી રામના વંશજ હતા અને તે અયોધ્યાથી આવ્યા હતા તે વાત માની શકાય તેમ નથી. કેટલાક ઇતિહાસકારોએ પૃથ્વીરાજ રાસોના અમુક વિધાન પરથી સોલંકીઓને ગુર્જર માન્યા છે. આ બાબત પણ યોગ્ય નથી. આબુ પર્વત પરના વશિષ્ઠ મુનિએ કરેલા યજ્ઞના અગ્નિકાંડમાંથી સોલંકીઓના મૂળ પુરુષ ઉત્પન્ન થયા તે કથામાં પણ કોઈ વ્યાજબીપણું લાગતું નથી. 2. મૂળરાજ સોલંકીની સિદ્ધિઓ. 1. મૂળરાજનો ઉછેર અને રાજ્યાભિષેક. મૂળરાજના જન્મ ઉછેરની માહિતી મેરુતુંગ રચિત પ્રબંધ ચિંતામણીમાં જોવા મળે છે. છેલ્લા ચાવડા રાજા સામંતસિંહની બહેન લીલાદેવીના લગ્ન રાજ સાથે કરવામાં આવ્યા હતા. લીલાદેવીનું અવસાન સગર્ભા અવસ્થામાં થયું હતું. તેનું પેટ ચીરીને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. તેનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો તેથી તેનું નામ મૂળરાજ પાડવામાં આવ્યું હતું. તેનો ઉછેર મોસાળમાં થયો હતો. મૂળરાજની રીતભાત આકર્ષક હોવાથી બધામાં પ્રિય થઈ પડ્યો હતો. તેનો મામો સામંતસિંહ દારૂડિયો હતો. તે દારૂના ઘેનમાં મૂળરાજને ગાદી પર બેસાડતો અને ભાનમાં આવતો તો ઉઠાડી મૂકતો. તેની આવી રીતભાતથી એક વખત મૂળરાજને રોષ ચડ્યો. તે ઉંમરલાયક
થતાં પોતાના સાથીદારોને તૈયાર રાખ્યા હતા. સામંતસિંહે નશાની અવસ્થામાં મૂળરાજને ગાદી પર બેસાડતા મૂળરાજે તેને મારી નાખ્યો અને પોતે ગાદી પર બેસી ગયો. સોલંકી વંશના કોઈ લેખમાં મૂળરાજ અને ચાવડા સામંતસિંહ આ સંબંધોની માહિતી મળતી નથી. ઇતિહાસકારો એવું માને છે કે મૂળરાજે રાજ્ય વિસ્તારના આશયથી પોતાની તાકાતથી ચાવડાનું રાજ્ય જીત્યું હશે. મૂળરાજે પોતાના પરાક્રમથી સારસ્વત મંડળ પર વિજય મેળવ્યો હતો. મૂળરાજના સમયમાં ચાવડા અને ગુર્જર રાજ્યો નબળા બન્યા હતા. મૂળરાજે પડોશીઓની નબળાઈનો લાભ લઈને આક્રમણ કરી રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. પ્રબંધ ચિંતામણીના ઉલ્લેખ મુજબ મૂળરાજે ઈસવીસન 942માં પાટણ જીતીને ત્યાં પોતાનો રાજ્યાભિષેક કર્યો હતો. 2. મૂળરાજ સોલંકીની સિદ્ધિઓ. 1. સૌરાષ્ટ્રના ગ્રહરીપુ અને કચ્છના લાખા ફુલાણી સાથે યુદ્ધ. મૂળરાજે લગભગ 55 વર્ષ સુધી શાસન કર્યું હતું. હેમચંદ્રાચાર્યના દ્વયાશ્રયના વિવરણ પ્રમાણે મૂળરાજે સૌરાષ્ટ્રના રાજા ગ્રહરીપુ અને કચ્છના રાજા લાખા ફુલાણી સાથેના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. રાજા ગ્રહરીપુ સોમનાથના યાત્રાળુઓને પજવતો હતો. તેથી મૂળરાજે ગ્રહરીપુ ઉપર ચડાઈ કરી હતી. રાજા લાખો ફુલાણી ગ્રહરીપુનો મિત્ર હોવાથી તેણે લશ્કરી મદદ કરી હતી. સિંધના રાજાએ પણ ગ્રહરીપુને સહાય કરી હતી. જ્યારે મૂળરાજને શ્રીમાલ અને અન્ય રાજાઓએ મદદ કરી હતી. વંથલી પાસેના ભયંકર યુદ્ધમાં ગ્રહરીપુ હાર્યો અને કેદ પકડાયો હતો. લાખો ફુલાણી યુદ્ધમાં માર્યો ગયો હતો. આ યુદ્ધમાં મૂળરાજને કોઈ પ્રાદેશિક લાભ થયો નહીં, પરંતુ મૂળરાજની આણ ગુજરાતથી સિંધ સુધી ફેલાઈ હતી. 2. વાઘપતિ મુંજ સાથે યુદ્ધ. મૂળરાજના રાજ્યારોહણ સમયે મોડાસા પ્રદેશ, ખેટક મંડળ તથા થોડો માલવ પ્રદેશ રાજા સિયકને તાબે હતો. ઈસવીસન 973માં સિયકના અવસાન પછી તેનો પુત્ર મુંજ માળવાનો રાજા બન્યો હતો. પોતાના રાજ્યનો વિસ્તાર કરતાં રાજા મૂળરાજ સાથે સંઘર્ષ થયો હતો. મુંજે ગુર્જર નરેશને પરાજય આપી તેનો પ્રદેશ પડાવી લીધો હતો. ગુર્જર નરેશ એ જ મૂળરાજ હતો. ટૂંક સમયમાં ચાલુક્ય રાજા તૈલપ બીજાએ રાજા મુંજ પર આક્રમણ કરી પરાજય આપ્યો હતો. તે યુદ્ધમાં માર્યો ગયો. તેથી મૂળરાજ ફરીથી સ્વતંત્ર બની ગયો હતો. 2. 3. લાટ પ્રદેશના બારપ સાથે યુદ્ધ. દ્વયાશ્રય તથા અન્ય પ્રબંધોમાં મૂળરાજે લાટ પ્રદેશના બારપને હરાવ્યાના ઉલ્લેખો મળે છે. બારપ ચાલુક્ય રાજા તૈલપનો લાટ પ્રદેશનો સામંત રાજા હતો. મૂળરાજે મુંજના પતન પછી ખેટક પ્રદેશ પર સત્તા સ્થાપી હતી. તેણે દક્ષિણ પર રાજ્ય વિસ્તાર કરતાં બારપ સાથે યુદ્ધ થયું. તેમાં બારપનો પરાજય થયો હતો, પરંતુ લાટ પ્રદેશ લાંબો સમય મૂળરાજ પાસે રહ્યો ન હતો. 4.
શાકંભરીના વિગ્રહરાજ સાથે સંઘર્ષ. પ્રબંધ ચિંતામણીના કથન પ્રમાણે લાટનો બારપ જ્યારે મૂળરાજ પર ચડી આવ્યો ત્યારે પાછળથી શાકંભરીના ચૌહાણ રાજા વિગ્રહરાજે પણ મૂળરાજ પર હુમલો કર્યો. બંને દુશ્મનો સાથે એક સાથે લડવું પડ્યું હતું. મૂળરાજ તેમનો સામનો કરી શક્યો નહીં. તે કંથકોટના કિલ્લામાં ભરાઈ ગયો હતો. પાછળથી વિગ્રહરાજ પાસે ઓચિંતા જઈને તેને સામ અને દામથી ખુશ કર્યો હતો. વિગ્રહરાજ યુદ્ધમાંથી ખસી જતાં મૂળરાજે બાજપને પરાજય આપ્યો હતો. પાંચ. આબુના રાજા ધરણીવરા સાથે યુદ્ધ. એક લેખ મુજબ મૂળરાજે આબુના પરમાર રાજા ધરણીવરાને પરાજય આપ્યો હતો. ધરણીવરા મૂળરાજને શરણે ગયો, તેથી તેનું આબુનું રાજ્ય પાછું મળ્યું. પરંતુ ધરણીવરાને મૂળરાજના સામંત પદનો સ્વીકાર કરવો પડ્યો હતો. મૂળરાજ સત્તા પર આવ્યો ત્યારે સારસ્વત મંડળનો રાજા હતો, પરંતુ યુદ્ધ બાદ તે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને ખેડા સુધીના મધ્ય ગુજરાતનો સાર્વભૌમ શાસક બન્યો હતો. તેણે બિરુદો પણ ધારણ કર્યા હતા. આ રીતે મૂળરાજે સિદ્ધરાજની મહત્તાનો અને સોલંકીઓની સત્તાનો પાયો નાખ્યો હતો. 6. મૂળરાજની ધાર્મિક નીતિ. મૂળરાજના દાનપત્રો અને પ્રબંધોમાંથી તેની ધાર્મિક નીતિની જાણકારી જોવા મળે છે. તેણે માંડલમાં મૂળેશ્વર શિવ મંદિર બંધાવ્યું હતું. તેણે પાટણનો રુદ્ર મહાલય બંધાવ્યો હતો. તેણે અણહિલપુર પાટણમાં મૂળદેવ સ્વામીનું મંદિર અને ત્રિપુરુષ પ્રસાદ નામનું મંદિર બંધાવ્યું હતું. તેણે પાટણમાં એક જૈન દેરાસર પણ બંધાવ્યું હતું. મૂળરાજે બંધાવેલ ધર્મસ્થાનોના નિભાવ માટે ગામોની ભેટ આપી કાયમી નિભાવની ગોઠવણ કરી હતી. મૂળરાજ શૈવ સંપ્રદાયમાં માનતો હતો. કેટલાક લેખો મુજબ મૂળરાજે કનોજ, કાશી, બંગાળ વગેરે પ્રદેશોમાંથી વિદ્વાન બ્રાહ્મણો બોલાવી તેમને સિદ્ધપુર, સિંહોર, ખંભાત વગેરે પ્રદેશોમાં વસાવ્યા હતા. આ ઉપરથી કહી શકાય કે મૂળરાજ વિદ્વાનો તથા સાધુ સંતોનો આદર કરતો હતો. 3. સમાપન. પ્રબંધો અને ગ્રંથોમાં મૂળરાજ વિશે જુદી જુદી હકીકતો જાણવા મળે છે. રત્નમાલ તેનું કપટી, ઘાતકી, કામાંધ અને લોભી તરીકે વર્ણવે છે, જ્યારે કેટલાક પ્રબંધો તેને મહાપરાક્રમી, બુદ્ધિશાળી, દાની અને ઉદાર તરીકે વર્ણન કરે છે. મૂળરાજ સોલંકી વંશનો પાયો નાખનાર રાજકર્તા હતો. હવે આપણે સોલંકી વંશના બીજા એક રાજા ભીમદેવ પહેલાની સિદ્ધિઓની ચર્ચા કરીશું. 1. પૂર્વ ભૂમિકા. મૂળરાજ સોલંકીના અવસાન પછી કેટલાક રાજાઓ ગુજરાતની ગાદી ઉપર આવ્યા હતા. ઈસવીસન 1010માં પાટણની ગાદીએ દુર્લભરાજ આવ્યો હતો. દુર્લભરાજ
અપુત્ર હતો, તેથી તેના નાના ભાઈનો પુત્ર ભીમદેવ ઈસવીસન 1022માં પાટણની ગાદીએ આવ્યો હતો. તેણે લગભગ 42 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તેણે તેના સમયમાં પરાક્રમી રાજા ભોજ અને કર્ણદેવનો મુકાબલો કરીને ગુર્જર સત્તાનો સરહદો વધારી હતી. તેના શાસનની શરૂઆતમાં ગુજરાતની રાજવ્યવસ્થાને તાત્કાલિક હચમચાવી નાખનાર એક અગત્યનો બનાવ બન્યો હતો. ભીમદેવ ગાદીએ બેઠા પછી 2 જ વર્ષમાં ગઝનવીના સુલતાન મહમૂદે સોમનાથ પર આક્રમણ કર્યું હતું. આ આક્રમણ થયાના 2 પુરાવા મળે છે. 1. ભોજ તથા ભીમના સમકાલીન માળવાના કવિ ધનપાલનો નિર્દેશ, અને 2. જીન પ્રભસુરીકૃત વિવિધ તીર્થકલ્પનો ઉલ્લેખ. મહમૂદના રાજકવિ ફિરદોશી તથા મહમૂદના ઇતિહાસકાર અલ્બેરુનીએ આ ચડાઈનો નિર્દેશ કર્યો છે, જો કે તેમાં અતિશયોક્તિ જોવા મળે છે. 2. મહમદ ગઝનવીનું સોમનાથ પર આક્રમણ. ભીમદેવ પહેલાંના સમયમાં ઈસવીસન 1023માં મહમૂદે સોમનાથ પર ચડાઈ કરી હતી. મહમૂદ ગઝનવી પિતાની ઈચ્છા હિંદ પર સામ્રાજ્ય સ્થાપવાની અને ઇસ્લામના ફેલાવવાની હતી. તે ઈચ્છા પૂરી કરવા માંગતો હતો. તેણે ઈસવીસન 997થી ઈસવીસન 1024ની વચ્ચે ભારત પર 17 ચડાઈઓ કરી હતી. આ દરમિયાન તેણે પેશાવર, નગરકોટ, મુલતાન, કનોજ, મટુરા, ગ્વાલિયર વગેરે પ્રદેશો લૂંટીને તથા ત્યાંના પ્રસિદ્ધ મંદિરો તોડીને પુષ્કળ ધન મેળવ્યું હતું. આ પરાક્રમો દરમિયાન તેણે સોમનાથના મંદિરની ભવ્યતા અને સમૃદ્ધિની પ્રશંસા સાંભળી હતી. પરિણામે તેણે સોમનાથ પર ચડાઈ કરવાનો નિર્ણય કર્યો હતો. મહમૂદે ઈસવીસન 1025ના ઓક્ટોબર માસમાં ભવ્ય તૈયારી સાથે 30,000ના અશ્વદળ સાથે ગઝનીથી સોમનાથ પર ચડાઈ કરવા નીકળ્યો હતો. તે મુલતાન થઈને થરના રણ મારફતે ગુજરાત આવ્યો હતો. અણહિલવાડ પાટણનો રાજા ભીમદેવ નાસી જઈને કંથકોટમાં ભરાઈ ગયો હતો. લગભગ 20,000 જેટલા હિન્દુ સૈનિકોએ તેનો સામનો કર્યો હતો. તેમને પરાજય આપીને મહમૂદ માંડલ તથા વઢવાણના રસ્તે સોમનાથ પહોંચ્યો હતો. સોમનાથ પહેલાં ઉના પાસેના દેલવાડા લૂંટીને સોમનાથ ગયો હતો. હજારો હિન્દુઓ તથા ભીમદેવ સહિત કેટલાક રાજાઓ અને સામંતોએ સોમનાથનું રક્ષણ કરવા ભેગા થયા હતા. હિન્દુઓએ સખત સામનો કરતાં બપોર સુધી પરિણામ અનિશ્ચિત રહ્યું હતું, પરંતુ બપોર બાદ મુસ્લિમો શહેરનો કોટ કબજે કરવામાં સફળ રહ્યા હતા. ભીમદેવ ફરી કંથકોટ તરફ નાસી ગયો અને હિન્દુઓના પક્ષે આશરે 50,000ની ખુવારી થઈ હતી. મુસ્લિમોની પણ સારી એવી ખુવારી થઈ હતી. મહમૂદે મંદિર લૂંટીને મૂર્તિ તોડી અને પુષ્કળ ધન મેળવ્યું હતું. મહમૂદે લિંગના ટુકડા કરી
અને મંદિર બાળી નાખ્યું હતું. પાછા ફરતા મહમૂદને સામનાનો ભય લાગતા તેને મૂળ રસ્તો બદલી કચ્છના રણ તથા સિંધનો માર્ગ લીધો હતો. રસ્તામાં તેને હિન્દુ માંડલિકો અને જાટ લોકોનો સામનો કરવો પડ્યો હતો. મહા મુસીબતે તે ગઝની પહોંચ્યો હતો. ગઝનીની ચડાઈની ઐતિહાસિકતા. મહમૂદ ગઝનવીની સોમનાથ ઉપરની ચડાઈની માહિતી વિવિધ તીર્થકલ્પમાંથી મળે છે. અલબેરુનીના કથન પ્રમાણે સોમનાથનું મંદિર 100 વર્ષ પહેલાં બંધાયું હતું. તે 7 માળનું હતું તથા આખું મંદિર 56 થાંભલા પર બંધાયેલું હતું. ગર્ભગૃહમાં લિંગ બિરાજમાન હતું. મંદિરમાં હંમેશા રત્નજડિત દીપમાળાઓ પ્રગટતી હતી. 200 મણ સોનાની સાંકળોએ ઘંટ ટીંગાડેલા હતા. મંદિરના ખજાનામાં રત્નો અને જવાહરનો પાર ન હતો. અનેક ગાનારીઓ અને નર્તકીઓ મંદિરમાં હતી. અનેક રાજાઓ તરફથી મંદિરના નિભાવ માટે દાન મળતા હતા. મહાદેવને નવરાવવા રોજ ગંગાનું પાણી કાવડામાં આવતું હતું તથા તેમને ચડાવવા રોજ કાશ્મીરથી તાજા ફૂલ આવતા હતા. મહમૂદના ગયા બાદ ભીમદેવે પાટણ આવી રાજકીય વ્યવસ્થા સ્થિર કરી હતી. ભીમદેવે મૂળ મંદિરના સ્થાને સોમનાથનું નવું પથ્થરનું સુંદર મંદિર બંધાવ્યું હતું. ભીમદેવની રાજકીય સિદ્ધિઓ. 1. સિંધના રાજા સાથે સંઘર્ષ. હેમચંદ્રાચાર્ય કૃત દ્વયાશ્રય તથા પ્રબંધ ચિંતામણીના વર્ણનોમાં સિંધ નરેક હમ્મુક તથા ભીમદેવની વચ્ચે યુદ્ધ લડાયું હતું તેનો ઉલ્લેખ કર્યો છે. તેમની નોંધ પ્રમાણે મહમૂદ ગઝનવીની સોમનાથ પરની ચડાઈ બાદ પરત ગયો હતો. પછી ભીમદેવ પહેલાંએ સિંધુ નદી પર યુદ્ધ કરીને હમ્મુકને હરાવ્યો હતો. આ બાબતનો કોઈ આધાર પુરાવો મળતો નથી. વિદ્વાનોના મંતવ્ય મુજબ ભીમદેવે મહમદ ગઝનવીના સિંધમાંથી પાછા ફરતા લશ્કરને હરાવ્યું હતું. 2. આબુ પર વિજય. ભીમદેવના શાસનકાળ દરમિયાન આબુમાં પરમાર વંશના ખંડિયા રાજાનું શાસન હતું. તે સમયે આબુમાં ધંધુક નામે સામંત હતો. તેને માળવાના રાજા ભોજની છુપી મદદની લાલચ મળવાથી ભીમદેવની સત્તા ફગાવી દીધી અને મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કર્યું. ભીમદેવે યુદ્ધમાં ધંધુકને પરાજય આપ્યો. આ સમયે ભીમદેવના બાહોશ મંત્રી વિમલની સલાહથી ભીમદેવે ધંધુકને માફી આપી તથા આબુના રાજ્યનું સામંત પદ એને પરત આપ્યું હતું. 3. નડુલના ચૌહાણો સાથે સંઘર્ષ. નડુલના ચૌહાણો સાથે ભીમદેવને સંઘર્ષ થયો હોવાનું મનાય છે. કેટલાક ગ્રંથોમાં ભીમદેવ ચૌહાણ શાસકો સાથે લોહીનો સંબંધ ધરાવતો હતો તેમ જણાવે છે. એક લેખમાં ભીમદેવની સેનાને નડુલના રાજાએ હરાવ્યાના ઉલ્લેખો મળે છે. સાથે નડુલના રાજા ભીમદેવનો સામંત પણ હતો. આ વિગતો પરથી એવું કહી શકાય કે ભીમદેવે નડુલના ચૌહાણો પર અનેકવાર આક્રમણો કર્યા હતા, પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી. દરેક વખતે નડુલના ચૌહાણોએ ભીમદેવના આક્રમણનો જોરદાર
પ્રતિકાર કર્યો હતો. 4. માળવાના ભોજ સાથે સંઘર્ષ. ગુજરાત અને માળવા વચ્ચે રાજ્ય વિસ્તાર માટે અનેકવાર યુદ્ધો થયા હતા. ભીમદેવના શાસન સમયે માળવાના ભોજ રાજા સાથે એક કરતાં વધારે વખત યુદ્ધો થયા હતા. ભીમદેવ સિંધ સાથેના વિગ્રહમાં રોકાયેલો હતો ત્યારે માલવ સૈન્યના સેનાપતિ ફૂલચંદ્રે પાટણ પર આક્રમણ કર્યું હતું. ત્યારે ભીમદેવે પોતાના મંત્રી ડામરને મળવા સંધિ વિગ્રાહક તરીકે મોકલ્યો હતો. આ સમયમાં ભીમને તૈયારી માટે પૂરતો સમય મળી ગયો હતો. ખેટક મંડળ અને લાટ પ્રદેશ પર આધિપત્ય સ્થાપવા માટે સંઘર્ષ ચાલતો હતો. માળવા અને ગુજરાત વચ્ચે તીવ્ર સ્પર્ધા વધતા ભોજ અને ભીમદેવ યુદ્ધનો પ્રસંગ ઊભો થયો હતો. ભોજની રાજ્ય વિસ્તારની લાલસાને તેને ગુર્જર, ચેદી, કોંકણ, કર્ણાટક વગેરેના રાજાઓ સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું હતું. શરૂઆતમાં ભોજે બધા રાજાઓને પરાજય આપ્યો હતો. છેવટે ભોજની સામે યુદ્ધમાં પાટણના ભીમદેવ, ચેદીના કલચુરી રાજા કર્ણદેવ અને કર્ણાટકના રાજા સોમેશ્વરની સંયુક્ત સેના સામે રાજા ભોજ ટકી શક્યો નહીં. તે હતાશ થયો. તે હતાશથી અવસાન પામ્યો. ધારાનગરીને લૂંટી લેવામાં આવી હતી. સંપત્તિ અને પ્રદેશોના ભાગ પાડી લેવામાં આવ્યા હતા. ભીમદેવની સત્તામાં વધારો થયો હતો. ભીમદેવનો ખેડા અને લાટ પ્રદેશમાં પ્રભાવ વધ્યો હતો. આમ ભીમદેવે રાજ વિસ્તારમાં વધારો કર્યો હતો. 4. ભીમદેવની સાંસ્કૃતિક સિદ્ધિઓ. 1. સ્થાપત્ય કલા ક્ષેત્રે. ગુજરાતમાં ભીમદેવ પહેલાંના સમયથી પથ્થરના ભવ્ય બાંધકામોની શરૂઆત થઈ હતી. આ બાંધકામો નીચે મુજબના હતા. વિમળ મંત્રીએ આબુ પર વિમળસહી નામે જૈન મંદિર બંધાવ્યું હતું. તેની કોતરણી, કારીગરી તથા શિલ્પ અદ્ભુત છે. મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવના શાસનકાળ દરમિયાન બંધાયું હતું. તેનું સમગ્ર બાંધકામ તથા કુંડની રચના ખાસ નોંધપાત્ર છે. ભીમદેવે પહેલીવાર સોમનાથનું પથ્થરનું નવું મંદિર બંધાવ્યું હતું. ભીમદેવની રાણી ઉદયમતીએ પાટણમાં સુંદર કોતરણીવાળી વાવ બંધાવી હતી. આમ ભીમદેવના સમયમાં ગુજરાતની સ્થાપત્ય કલાનો વિકાસ થયો હતો. 2. ભીમદેવના લોકો ઉપયોગી કાર્યો. રાજા ભીમદેવના 12 જેટલા દાનપત્રો મળી આવ્યા છે. તેના ઉપરથી ભીમદેવની દાનપ્રિયતા, ધાર્મિકતા, લોકોપયોગી કાર્યોનો ખ્યાલ આવી શકે. ભીમદેવ પોતાની રાણી લીલાદેવીના નામ પરથી લીલાપુર ગામ વસાવ્યું. ભીમેશ્વર અને લીલેશ્વર નામના મહાદેવના મંદિરો બંધાવ્યા હતા. તે ઉપરાંત તેણે સોમનાથ મહાદેવના મંદિરમાં મેઘનાથ મંડપ બંધાવ્યો હતો. મંદિરોની પૂજાવિધિ કાયમી ચાલુ રહે તે માટે ગામો દાનમાં આપ્યા હતા. રાજા ભીમદેવે અનેક મંદિરોના નિભાવ અર્થે ગામો દાનમાં આપ્યા હતા. બ્રાહ્મણોને ભૂમિદાન આપ્યા તથા વાવ, કૂવા વગેરે બંધાવ્યા હતા. 5. સમાપન. ભીમદેવ પહેલો તેના પૂર્વજ મૂળરાજ તથા વંશજ સિદ્ધરાજ જયસિંહ જેવો પ્રતાપી અને પરાક્રમી રાજવી હતો.
તેને પોતાના શાસન દરમિયાન ભારતના એ સમયના પરાક્રમી રાજાઓ ભોજ અને કર્ણદેવ જેવાનો મક્કમતાથી સામનો કરી ગુર્જર રાજ્યની સરહદ દૂર દૂર સુધી વિસ્તારી હતી. ભીષણ સંઘર્ષમાંથી તે મહાપરાક્રમી બન્યો હતો. આ બાબતથી તે પ્રથમ કક્ષાનો યોદ્ધો અને સફળ શાસનકર્તા પુરવાર થાય છે.